તો હું કે પાર્ટી મજામાં. હવે આજ છે તારીખ 19/9/2024 અને અત્યારે વાગ્યા છે, જો બતાવું, અત્યારે વાગ્યા છે 12:14 અને ફિલહાલ અમે લોકોએ એક ગ્રુપ બનાવ્યું છે. એ ગ્રુપ છે આ, બરોબર. હવે આ ગ્રુપમાં અમે લોકો શું કરવાના છીએ તો કે જોઈ લો. તારીખ 1/11 ભૂલથી લખાઈ ગયું છે, જોવા જોઈ લો. તારીખ 1/10/2024 ના રોજથી આપણે એક સેવા ચાલુ કરવાની છે, જેમાં કૂતરા માટે લાડવા અથવા લાપસી બનાવવાની રહેશે. જેમ જેમ આ ગ્રુપમાં મેમ્બર વધશે તેમ તેમ આપણે આ સેવાને આગળ વધારશું. વધારે કાંઈ નહીં, ફક્ત દર મહિનાની 30 અથવા 31 તારીખે 250 રૂપિયા આપવાના રહેશે. નવરા હોય તો 1 તારીખે લાડવા બનાવવામાં મદદ કરવાની. નહીં તો અમે 2-3 વ્યક્તિ છે જે આ સંભાળવા માટે તૈયાર છીએ. જો કોઈ તમારા મિત્ર કે કોઈ હોય તેમને આ સેવામાં રસ લેવો હોય તો સંપર્ક કરવો. ટૂંકમાં આવી રીતનું છે, બરોબર. તો આજ સાંજે લગભગ 3-4 વાગે હું અને મારો પરમ મિત્ર સુદામા કુમાર શુભમભાઈ, જો આ ભાઈ પોતે, આ બસ અમે બે અને આપણા શૂટર મહારાજ અલ્પેશ કુમાર, અમે 3 લોકો નીકળવાના છીએ પૈસા ઉઘરાવવા અને ઘર દીઠ એક ઘર બાંધવા, કે ભાઈ દર મહિને આ ઘરેથી આટલા પૈસા આવશે, બરોબર. એટલે આ કામમાં શું થાય છે, શું કેવું, કોનો કેવો રિસ્પોન્સ આવે આપણને, તો આ પહેલી વાર આવું કામ કરી. અને અમારી મૂછને દાઢી ઉપર બહુ ધ્યાન ના દેતા. આખ્યાન રહીમો તો એટલે આ બધું નીકળી ગયેલ છે. ફિલહાલ આપણે એક સરસ મજાનું કામ કરવી કે લગભગ અઠવાડિયેથી ભાઈ નાયા નથી, વાસ મારે છે બગલમાંથી. ના, એટલી બધી નથી આવતી, રૂમાલ આડો આવી ગયો, ફિલ્ટર લાગી ગયું. બાકી જે હોય અત્યારે પહેલાં નહીં લઈ અને પછી પેટ પૂજા કરીને આપણે આપણું કામ ચાલુ કરી. તો ભાઈબંધ અત્યારે વાગ્યા 3 અને બસ આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ ક્યારના, પણ શાંતિથી બેઠા હતા. અને 3 નહીં, આમ જોવા જઈએ તો કે 4 વાગ્યા છે. અને બસ હવે પહેલાં આપણે જગ્યામાં રામદેવ પીર મહારાજની જગ્યા છે ત્યાં જઈશું અને ત્યાંથી એને બધા ઘેર પૈસા ઉઘરાણી કરવા જવાના છીએ. સ્પેશિયલ આપણે કૂતરાને લાડવા અને લાપસી આપવા માટે. એવું નહીં કે ખાલી કૂતરા, તે પશુ પક્ષી પછી ગાય ભેંસ બધા ગમે તે આપણે ફક્ત સેવા કરવી, એ જ આપણો ઉદ્દેશ છે, બરોબર. તો હવે સીધા આપણે મળવી જગ્યામાં જતા પહેલા એક કૂતરું આપણને દેખાઈ ગયેલ છે. આ કૂતરું જરાક આળવિતરું છે, એટલે આને આપણે કઈ નહીં ખવડાવી. તો ભાઈબંધ અત્યારે આપણે બાપુ પાસેથી આવ્યા અને આપણે બધું આયોજન કેન્સલ રાખ્યું. ચમ કે બાપુ એમ કહે છે કે તમારે ઘેર જઈને હું કામ આવ્યો કષ્ટ ઉપાડવું, હું એકલો જ તમને બધી સુવિધા પૂરી પાડી દઈશ જગ્યા તરફથી, બરોબર. રામદેવ પીરને જે મંદિરની જગ્યા છે એ જગ્યા તરફથી બધું આયોજન થશે. તો આપણે એ કાર્યક્રમ કેન્સલ રાખ્યો અને બાપુએ એમ કીધું કે ભાઈ જે જરૂરતમંદ પશુ પક્ષી હોય, કૂતરા હોય, ગાય ભેંસ હોય, એમને મદદ કરો. તો આપણે હવે એવો જે કેસ આવ્યો છે તો શરૂઆત આજથી જ કરવી, બરોબર. તો પહેલાં જઈ ડાયરેક્ટ અહીંયા
એટલે કરતા ભાઈ લઈ લે બધું કોઈ આમનો ફરીને તું બળ વાપરે છે પર લાઈ મારી આમાં હું કાળવા પાઈ હા કળથી મારવાનું હોય એમાં તો ભીસીને ઠોક ને એમાં થાકી જાય આમનો પોટિયા ફેરીને મારે એટલે ડાયરેક્ટ ટેપુ આમનો આમ ડાયરેક્ટ ટેપુ આવે રાયડું પાડો મને બોલ ભેગું આઈડિયું માનસિક રીતે પૂરું થઈ ગયું डिप्रेशन में आई थी तो गाइस लोग देख सकते हो हमारा ये गलुड़िया थोड़ा डिप्रेशन में आ गया था ચાલો એ ચાલો માવો કાઢ્યો ગણપત પરાણ તો ભાઈઓ આપણે તમે જોયું બધું કામ કર્યું અને આખરે કૂતરાને દાટી દીધું બરાબર બધાયના સાથ સહકારથી અને હવે જો ક્યાંય પણ આવા તમને આપણા ગામની અંદર એટલે કે રંગપુર ધંધુકા એરિયાની અંદર તમને આવા કોઈ પણ મૃત પશુ પક્ષી કે પછી કંઈ પણ ઈજા થયેલા પ્રાણીઓ જોવા મળે દેખાય તો કોન્ટેક્ટ કરજો મને મારો નંબર આપી દીધો છે ચેક તો હશે પણ હશે કોન્ટેક્ટ કરી લેજો અને બસ આટલું જ છે. હવે આપણે બ્લોગની પૂર્ણ વિધિ કરવાની થાય છે કરી નાખો.